ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગનો હલવો કે પછી શીરો, તમે જે કહો. તો એના હારું આપણે આ ફણગાવેલા મગ લીધા છે. તો આ આપણે એક વાટકો ભરી લેવું. આ એટલા આપણે જોવે એમ એટલો બનાવશું તો એકદમ ટેસ્ટમાં મસ્ત લાગે છે ને. આ મગ ફણગાવેલા હોય છે એટલે તમને આનો ફટાફટ બની જાય ને કાચો ટેસ્ટ જરાય નહીં આવે એમ. તો એક વાટકો આપણે આ ફણગાવેલા મગ લેવાના છે આટલા. અને સૂજી તો 3 ચમચી જેટલી આપણે સૂજી લીધી છે. અને થોડાક આપણે ડ્રાયફ્રૂટ્સ કાજુ બદામ પિસ્તા આ રીતે ટુકડા કરીને લીધા છે. અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. અને દૂધ તો દૂધ આપણે જોઈએ 1 કોથળી તો 500 એમ અડધો લીટર. અને ઘી જોઈએ તો ઘી શેકવામાં જેટલું જરૂર પડે એ પ્રમાણે એમ. તો પહેલાં આપણે આ મગ છે એને મિક્સરમાં પીસવાના છે. તો આ મગને આપણે આ મિક્સરમાં પીસી લેવું. તો એકવારમાં નહીં પીસાય એટલે આપણે એને 2 વાર અડધા અડધા પીસશું, કેમ કે આખું ભરાઈ જાય તો એકદમ ફરશે નહીં અને સરખું નહીં પીસાય. અને 2 વાર આપણે થોડા થોડા પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. તો આ રીતનું અધકચરું પીસવાનું છે. આપણે આમાં પાણી નાખવાનું નથી, એમનેમ જ એકદમ સરસ આ રીતનું થઈ જાય. તો બીજું એ આપણે એ જ રીતે પીસી લેવું. તો આપણે બધાય મગ આ રીતે પીસી લીધા છે. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક ઘી નાખીશું. તો પહેલાં આપણે 2 ચમચી જેટલું નાખીશું, પછી જરૂર પડે એ પ્રમાણે ઘી નાખીશું એમ. તો આમાં આપણે નાખીશું આ સૂજી. તો સૂજીને આપણે થોડીક વાર શેકી લેવું પહેલાં. તો આપણે દૂધને ગરમ તો છે જ પણ થોડુંક ગરમ થવા દે. હું અહીંયા ગરમ મૂકી દે હું સાઈડમાં ધીમા ગેસે એમ. થોડીક સૂજીનો કલર ચેન્જ થાય ને એવી શેકવાની. તો સૂજી આપણે થોડીક વાર આ રીતે શેકી લીધી છે. આ રીતની થઈ જાય એવી. તો ગેસ ધીમો કરી દેવું. અને આમાં આપણે નાખી દેવું આ મગ પીસેલા. અને મિક્સ કરશું અને થોડુંક હજી ઘી નાખશું આમાં આપણે. તો 2 ચમચી જેટલું, પછી જરૂર પડે તો નાખવાનું શેકવામાં એમ. તો મગને આપણે શેકી લેવું સૂજી આવી. તો આને આપણે આ રીતે 4 થી 5 મિનિટ શેકી લેવાનું મીડિયમ આંચ ઉપર એમ. આ રીતે એકદમ મગને સરસ શેકાઈ જાય. ને એવું હોય તો તમારે ખાઈ નહીં જોઈ લેવાનું કે મગનો કાચો સ્વાદ ન આવવો જોઈએ એમ. તો આ રીતનું આપણે શેકી લેવાનું. હવે આમાં આપણે નાખી દેવું આ ડ્રાયફ્રૂટ. તો થોડીક વાર એ ભેગું શેકાઈ જાય આમાં. તો ગેસ આપણે એકદમ ધીમો જ રાખ્યો. તો હવે આપણે આમાં દૂધ નાખી દેવું ગરમ કરેલું. તો દૂધ આપણે ગરમ થઈ ગયું, ગેસ બંધ કરી દીધો. તો આમાં આપણે આ રીતે નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. હવે ગેસ વધારે દેવાનો. આટલામાં આપણે અડધો લીટર દૂધ જરૂર પડશે એમ. 1 વાટકો મગ હતા એમાં. અને સ્વાદ પ્રમાણે ખાંડ. તો આમાં ખાંડ નાખી દે હું. તો તમે ખાંડની જગ્યાએ સાકર વાપરી શકો એમ પીસેલી. આને થોડીક વાર પકાવી લે હું, હલાવતા રહે હું. એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી.
તો આને આપણે 4 થી 5 મિનિટ પકાવી લીધું. તો આ રીતનું થયું છે. હજી આને થોડીક વાર કરશું, પકાવવા દેવું આપણે એકાદી મિનિટ માટે, એટલે એકદમ થોડુંક હજી લચકા જેવું થઈ જાય એમ. તો આ રીતનું આપણે એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી પકાવી લેવાનું. તો ઉપરથી થોડુંક ઘી નાખીશું આપણે આમાં, એકાદી ચમચી. હલવો હોય, શીરો હોય, ઉપરથી થોડુંક ઘી તો નાખવું જ પડે, એકદમ શાઇનિંગ આવી જાય બની ગયા પછી. તો આને આપણે ઉતારી લઈશું, ગેસ બંધ કરી દઈએ. ઘણીવાર ગેસ ચાલુ રહી જાય, ધીમો હોય ને તો પછી ઘણાને બધાને ધ્યાન એટલું બધું હોય તો ઘણાય કમેન્ટ કરે કે આંટી ગેસ ચાલુ રહી ગયો એમ. એટલે બહુ સારી વાત કહેવાય કે એ લોકો એટલું બધું આપણા ઉપર એટલું ધ્યાન રાખે છે એમ. આને આપણે કાઢી લેવું, એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. તો આપણે આમાં કાઢી લીધું છે. ઉપરથી આપણે ગાર્નિશ કરશું આ રીતે, બદામ લગાવી અને પિસ્તા. તો તૈયાર છે આપણો મગનો શીરો કે હલવો, તો ફણગાવેલા મગનો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ફણગાવેલા મગનો શીરો.